આ હેલ્થ ટિપ્સ દરેક વ્યક્તિને કામ આવશે, જરૂરથી સાંભળો। 1. કાળી કિસમિસમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી તે હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે। 2. કાળી કિશમિશ ખાવાથી હૃદયની ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે। શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે દરરોજ પલાળેલી કાળી કિસમિસ ખાવી જોઈએ। 3. રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ત્રિફા ચૂર્ણનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે। 4. ટૂથપેસ્ટમાં લીમડાના તેલના થોડા ટીપાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી દાંતના દુખાવા અને સડાથી રાહત મળે છે। 5. જે મહિલાઓ વારંવાર થાક અનુભવે છે તે દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ, તેનાથી તમારી એનિમિયા દૂર થશે અને તમને એનર્જી મળશે। 6. એક ગ્લાસ શેરડીના રસમાં 2-4 ચમચી તાજા આમળાનો રસ દરરોજ 1 કે 2 વાર પીવાથી કમળામાં રાહત મળે છે। 7. શેરડીના ટુકડા કરીને રાત્રે ઘરની છત પર ઝાકળ પર રાખો અને સવારે દાંત સાફ કર્યા પછી તેનો રસ ચૂસીને પીવાથી 2-4 દિવસમાં કમળામાં આરામ મળે છે। 8. 10 ગ્રામ અશ્વગંધા મૂળનો ભૂકો કરી તેમાં 10 ગ્રામ ખાંડ નાખીને 400 મિલી પાણીમાં પકાવો। જ્યારે તેનો 8મો ભાગ બચે ત્યારે તેને થોડું પીવાથી ઉધરસમાં આરામ મળે છે। 9. લીલા વટાણામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ। 10. સોજીનો નિયમિત ઉપયોગ હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે। 11. દાંતની પીળાશ દૂર કરવા માટે સરસવના તેલમાં થોડું મીઠું ભેળવીને દાંત સાફ કરવા જોઈએ, જેથી તમારા બાળકોને રાત્રે સૂતા પહેલા આવું કરવા કહો જેથી તેમના દાંત હંમેશા સ્વચ્છ રહે છે। 12. 3 અઠવાડિયા સુધી નિયમિત રીતે સૂતા પહેલા રાત્રે 1 ચમચી સેલરી પાવડર ખવડાવો, આનાથી બાળકોને માટી ખાવાની આદતમાંથી છુટકારો મળે છે। 13. કિસમિસમાં રહેલું આયર્ન એનિમિયાને દૂર કરે છે અને શરીરમાં લોહીની માત્રામાં વધારો કરે છે। 14. જેમને વારંવાર કમરનો દુખાવો થતો હોય તેઓએ જમીન પર સૂવું જોઈએ। 15. સવારે ખાલી પેટ 2 અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ પણ મજબૂત બને છે। 16. વાળમાં નાળિયેરનું તેલ લગાવવાથી વાળ મજબૂત થાય છે। 17. દાંતમાં દુખાવો થતો હોય તો આદુનો રસ મધમાં ભેળવીને દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો મટે છે। 18. પેટની ચરબી અને સ્થૂળતા ઘટાડવા માટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુ નીચોવીને દરરોજ સવારે ખાલી પેટ પીવો। 19. ફુદીનાના પાનમાં મેન્થોલ હોવાથી ઉંદર દર રહે છે। 20. લવંડરમાં તીવ્ર સુગંધ હોવાથી ઉંદર ભાગી જાય છે। 21. શેકેલું લસણ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરવામાં મદદ મળે છે। 22. તમાકુનો ઉપયોગી તમે ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં માટે કરી શકો છો। આ એક નશીલા પદાર્થ છે જેનું સેવન કરવાથી ઉંદરો બેભાન થઈ જાય છે। 23. નખને વારંવાર ચાવવાથી તેમના ગ્રોથ ટિશ્યુને નુકસાન થાય છે। 24. આંબાના પાન કેન્સરના જોખમને ઓછું કરે છે। 25. કેરીના પાનમાં જોવા મળતા ગુણો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે। 26. લીલા મરચાંને ક્યારેય કોથમીર સાથે મૂકશો નહીં। કોથમીરને કારણે મરચાં જલ્દી બગડી જાય છે। આ માટે મરચાંને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરો। આમ કરવાથી બગડશે નહીં અને તાજા રહેશે। 27. ઇલાયચીમાં બ્લડ પ્રેશરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે, હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે। 28. રાગીને ખોરાકમાં ઉમેરવાથી આયર્નની ઉણપ સામે લડવામાં મદદ મળી શકે છે અને તેમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાને કારણે એનિમિયા અટકાવી શકાય છે। 29. સાડી ધોતી વખતે તમે હળવા સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો। હંમેશા ઠંડા પાણીથી ધોવા। 30. બનારસી સાડીને ક્યારેય તડકાવાળી જગ્યાએ ન રાખવી જોઈએ, તેનાથી સાડી બગડે છે। 31. કાન પાસે તેલ લગાવવાથી બ્લડ ફ્લો સારો થાય છે।
મસલ્સ પેન ઓછું થાય છે. કાન પર તેલ લગાવવાનું બ્રેન હેલ્થ માટે સારું છે. 32. ગોળમાં એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે, જે ન માત્ર ત્વચા પરના લાલ નિશાથી છુટકારો મેળવી શકે છે, આ સિવાય ત્વચા બીમારીઓથી પણ દૂર રાખે છે. 33. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે તમારી માટે ગોળ ખાવો ફાયદાકારક રહે છે. આ માટે રાત્રે તમારે ગરમ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવું જોઈએ. 34. લોટના નાના નાના ગોળા બનાવી તેમાં કઢીમાં નાખી તેમને 10 થી 15 મિનિટ રાખી મૂકો. આનાથી વધારાનું મીઠું શોષાઈ જશે. 35. કાચા બટાકાના થોડા ટુકડા કરો અને તેને ખારી ગ્રેવી, દાળ અથવા સૂપમાં નાખી તેને 20 મિનિટ સુધી ડીશમાં રહેવા દો. આ તેમાં રહેલા ખારાશને શોષી લે છે. 36. ડેડ સ્કિન દૂર કરવા દહીં અને મધ સાથે ઓટમીલ મિક્સ કરી તેને તમારા ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દઈ. સાફ પાણી લઈને તેને ધોઈ નાખો. 37. ડેડ સેલ્સ માટે સ્ટીમ લેવો પણ ઘણો સારો વિકલ્પ છે. એક વાસણમાં ગરમ પાણી રાખી તેની ઉપર ચહેરા રાખી સ્ટીમ લો. 38. ગરમ પાણીમાં હળદર ભેળવીને પીવાથી પણ પેટ સાફ થાય છે. હળદરમાં બળતરા વિરોધી અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે. 38. તુલસીના પાન સૂકવીને પછી તેને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી તેમાં રહેલા ગુણકારી તત્વોથી ફાયદો થશે, જેનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે. 40. કેન્સરની સારવારમાં હળદર અને ગૌમૂત્રનો ઉપયોગ એ કેન્સરના કોષોને નષ્ટ કરે છે. આ ઉપાય દિવસમાં 2 વાર 1 મહિના સુધી કરવાથી અદ્ભુત ફાયદો થાય છે. 41. જો તમને ક્યાંક ઈજા થઈ હોય અને દુખાવો થતો હોય તો દૂધમાં હળદર ભેળવી ગરમ દૂધ પીવો. 42. દાંત પર ઠંડુ માખણ ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. 43. રાત્રે સૂતા પહેલા દૂધ પીવું જોઈએ, તેનાથી સારી ઊંઘ આવે છે. 44. જો આખો દિવસ તડકામાં રહેવાને કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાનો રંગ પહેલા જેવો થઈ જશે. 45. જમ્યા પછી મોટી એલચી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે. 46. દરરોજ સવારે દહીંનું સેવન કરવાથી શરીરમાં લોહીનું ઉણપ દૂર થાય છે. 47. ઠંડુ પાણી પીધા પછી ચા ન પીવી જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.